નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની અંદર ગણિતના પાર્ટ 4 ના ખૂબ અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો તમે પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારી કરતા હશો. પરીક્ષાનું માળખું પણ તમને ખબર જ છે. મિત્રો, ખાસ ગણિતના પ્રશ્નો આપણા માટે ખૂબ જરૂરી છે, તો એના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ના વિડીયો આપણે જોયા જ હશે. અને આ પાર્ટ 4 ના વિડીયોની આપણે ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, સારી મહેનત કરશો તો આ પરીક્ષામાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકશો. પ્રશ્નોની ચર્ચા કરીએ. મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. 3 અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ છે? 100, 900, 999, 111. કઈ આવશે મિત્રો? 3 અંકવાળી સૌથી મોટી સંખ્યા આવશે 999. મિત્રો, ખાસ તમને જણાવી દઈએ કે આ વિડીયોની અંદર આપણે ખાસ સંખ્યા જ્ઞાન વિશેના ખૂબ અગત્યના પ્રશ્નો જે પૂછાઈ શકે એવા પ્રશ્નની આપણે ચર્ચા કરવાના છીએ. બીજો પ્રશ્ન જોઈએ. 3 અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ છે? 101, 1, 11 કે 100? તો સાચો જવાબ આવશે 100. મિત્રો, અહીંયા આપણે સમજી લઈએ, જ્યારે સૌથી મોટી સંખ્યા આવે તો જેટલા અંકો હોય એવડા તમારે 999 અંક ગોઠવવાના થશે. અને સૌથી નાની સંખ્યા શોધવાની આવે તો પ્રથમ અંક છે 1 મૂકવાનો અને બાકીના બધા શૂન્ય. એ પ્રમાણે તમે એ સંખ્યા શોધી શકશો. 4 અંકવાળી સૌથી નાની સંખ્યાની પછીની સંખ્યા કઈ છે? મિત્રો, ખાસ સમજો, પરીક્ષાની અંદર આવા ટ્વિસ્ટ થયેલા પ્રશ્નો ખાસ આવવાના છે. અહીંયા પ્રશ્ન શું પૂછાયો છે કે 4 અંકવાળી સૌથી નાની સંખ્યાની પછીની સંખ્યા કઈ આવશે? 1000 આવશે, 999 આવશે, 111 આવશે કે 1001 આવશે? 4 અંકની સૌથી નાની સંખ્યા આવે 1000 અને એના પછીની તરતની સંખ્યા આવશે તો શું આવશે? 1001. ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં આવી ભૂલ ન થાય. 1 અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ છે? 2, 1, 0 કે 9? આ તો તમને ખબર જ હશે, 1 અંકવાળી સૌથી નાની સંખ્યા 0 છે. 1 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી છે? 99, 9, 10 કે 11? 1 અંકવાળી કુલ સંખ્યાઓ 10 છે. 527 ની પૂર્વગામી સંખ્યા કઈ છે? મિત્રો, પૂર્વગામી અને અનુગામી સંખ્યા વિશે તમે જાણતા જ હશો. આપણે સમજીએ. 527 ની પૂર્વગામી સંખ્યા કઈ આવશે? 528, 500, 526 કે 527? તો 526. પૂર્વગામી એટલે એના પહેલાની, તરતની પહેલાની. અનુગામી એટલે એના પછીની. આગળનો પ્રશ્ન જોઈએ. 342 ની અનુગામી સંખ્યા કઈ છે? તો અનુગામી એટલે એના પછીની સંખ્યા આવશે. 343, 341, 345 કે 342? તો 343 જવાબ આવશે. 2 અંકવાળી સૌથી મોટી સંખ્યા પછીની સંખ્યા કઈ? 2 અંકવાળી સૌથી મોટી સંખ્યા પછીની સંખ્યા કઈ છે? તો 2 અંકવાળી સૌથી મોટી સંખ્યા કઈ આવશે? એના પછીની સંખ્યા. 2 અંકવાળી સૌથી મોટી સંખ્યા 99 આવશે, પણ એના પછીની સંખ્યા તો કઈ આવશે? 100 આવશે. 2 અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ છે? તો 2 અંકવાળી સૌથી નાની સંખ્યા કઈ આવશે? 11, 10, 99 કે 21? તો નાની સંખ્યા જ્યારે શોધવાની આવે ત્યારે પ્રથમ અંક શું મૂકવાનો? 1, અને બાકીના જેટલા અંક પૂરા કરો એટલે 0 એટલે કે 10 આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 4 અંકવાળી કુલ સંખ્યા કેટલી છે? હવે કુલ સંખ્યાઓ શોધવાની આવે ત્યારે તમારે સમજવાનું થશે. કેટલા થશે? 1000 થશે, 9999, 9000 થશે, 1111 થશે. તો 9000 સંખ્યા થશે. 1 થી 100 સુધીની સંખ્યામાં શૂન્ય અંક કેટલી વાર આવે? મિત્રો, ખાસ સમજો, 1 થી 100 સુધીમાં શૂન્ય અંક કેટલી વખત આવશે? 11, 10, 21 કે 19? તો 11 વખત આવશે. અહીંયા 1 થી 100 સુધીની વાત થાય છે. 1 થી 100 સુધીની સંખ્યામાં એક અંક કેટલી વખત આવશે? 20, 21, 11 કે 10? તો 21 વખત આવવાના છે. મિત્રો, ખાસ સમજો, આવા નાના પ્રશ્નો લાગશે પણ ખૂબ અગત્યના પ્રશ્નો છે. એવી રીતે સમજીએ કે 1 થી 100 સુધીની સંખ્યામાં 2 અંક કેટલી વખત આવશે? તો 2 અંક કેટલી વખત આવશે? 21, 19, 11 કે 20? તો 20 વખત. હવે આપણે સમજીએ મિત્રો કે 2 અંક 20 વખત આવશે તો એના પછીના જે અંકો છે 3, 4, 5, 6, 6, 9 સુધી, તો બધા અંકો એ 20 વખત આવશે. 10 થી 99 સુધીની સંખ્યામાં શૂન્ય અંક કેટલી વખત આવશે? મિત્રો, એ થોડી પેટર્ન બદલાશે. 1 થી 100 હતા, એની જગ્યાએ 10 થી 99 થયા, તો શૂન્ય અંક કેટલી વખત આવશે? 10, 11, 9 કે 21? તો 9 વખત આવશે. 10 થી 99 સુધીની સંખ્યામાં એક અંક કેટલી વાર આવે? 21, 19, 20 કે 10? તો 19. હવે શૂન્ય 9 વખત આવે છે અને એક અંક છે 10 થી 99 માં 19 વખત આવે છે. એવી રીતે આગળનો પ્રશ્ન જોઈએ તો 10 થી 99 સુધીની સંખ્યામાં 2 અંક કેટલી વખત આવશે? તો 20, 21, 19 કે 10? તો 19 વખત. હવે આપણે મિત્રો સમજીએ કે બાકીના જે અંકો છે 3, 4, 5, 6, 7, 8, 9 એ બધા કેટલી વખત આવશે? બધા 19 વખત આવશે. 12,03,000 ને અંકોમાં કેવી રીતે લખાય? અહીંયા મિત્રો A, B, C, D 4 ઓપ્શન આપેલા છે. તમે તો બહુ હોશિયાર જ છો, તમને ખબર જ હશે.
શું જવાબ આવશે મિત્રો? 12,03,000. તો જવાબ સાચો છે સી, 12,03,000. એકમ દશક સો પ્રમાણે આપણે તમે ગણતરી કરશો તો તમારે સંખ્યા સ્થાન એ ગોઠવી દેવાનું, એટલે તમને આવડી જશે. 52,326માં 2 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? 52,326માં 2 ની સ્થાન કિંમતનો સરવાળો, 2 કયા કયા સ્થાનમાં છે? એક દશકમાં છે અને એક હજારમાં. તો દશકની સ્થાન કિંમત થશે 20 અને હજારની સ્થાન કિંમત થશે 2000. બરાબર ને? તો એનો સરવાળો કરવાનો છે. કેટલા થશે? 20, 2022, 2020 કે 2026? તો સાચો જવાબ આવશે 2020. 700 શૂન્ય દશક અને 7 એકમ વડે બનતી સંખ્યા કઈ છે? મિત્રો અહીંયા સમજવાનું કે 7 છે 100 ના સ્થાનમાં છે અને દશકના સ્થાનમાં શૂન્ય અને 7 એકમના સ્થાનમાં છે. તો કઈ સંખ્યા બનશે? આ તો તમને આવડતું જ હશે. બરાબર ને? 707. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? મિત્રો ઓપ્શન આપેલા ખાસ સમજવાના. પરીક્ષાની અંદર 4 ઓપ્શન આપેલા હશે, એની અંદર 4 ઓપ્શનમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો તમને આ સંખ્યા વાંચશો એટલે આઈડિયા આવી જ જશે. કઈ આવશે? 9001. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? અહીંયા પણ 4 અક્ષર સમજવાના છે. બોલો જો મિત્રો, કયો જવાબ આવશે? સરસ, 2459. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પ્રાકૃતિક સંખ્યા વિશે મિત્રો તમે વર્ગમાં શીખ્યા જ હશો. બરાબર ને? 9, 1, 0 કે 2? શું આવશે? 1. પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થશે. 3 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટા મોટી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો? 3 અંકોની નાનામાં નાની સંખ્યા એટલે કેટલી થશે? 100. અને 4 અંકોની મોટા મોટી સંખ્યા એટલે કે 9,999. તો બે વચ્ચેનો તફાવત કેટલો? તો તમે મિત્રો ગણતરી કર્યો તો કેટલો જવાબ આવશે? 9,899. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 1, 0, 4 કે 9? શું જવાબ આવશે? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 આવશે અને પ્રાકૃતિક સંખ્યા આવે તો 1. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે ધોરણ 8 માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપના મિત્રોને પણ ઓન કરાવશો. સસારાના આપને ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે મિત્રો. સસારાના આપને શું સંદેશો આપે છે કે આવજો મિત્રો. અત્યારે આપણે ગણિતના પાર્ટ 4 ની ચર્ચા કરી. હવે આપણે ક્યાં મળવાના છીએ મિત્રો? ગણિત પાર્ટ 5 વિડીયોની અંદર મળવાના છીએ. મળીશું ને મિત્રો?